લોકસભાના અધ્યક્ષ તેમનું રાજીનામું કોને સુપરત કરે છે? એ સાહેબ કરંટ અફેર્સમાં બંધારણ ક્યાંથી આવી? તો તમને બધાને ખબર છે. પહેલા તો સાહેબ જે છે હું તમને ન્યૂઝપેપર બતાવી દઉં. ન્યૂઝપેપરનો આ એટલો ધરખમ આર્ટિકલ છપાય છે જેમાં ડેપ્યુટી સ્પીકર ઇઝ નોટ અ સિમ્બોલિક ઓર ઓપ્શનલ, એટલે કે આ જો નામપાત્ર પદ નથી કે પછી જે છે એ ઓપ્શનલ એટલે અપવાદરૂપ નથી કે એની જે છે તમે નિમણૂક કરો કે ન કરો બંને રીતે ચાલી જાય. તો આ જે છે આર્ટિકલ બેઝિકલી જે છે ડેપ્યુટી સ્પીકરનું પદ જે લાંબા સમયથી ખાલી છે. આપણા લોકસભાનું જે નીચલું આપણા સંસદના જે ગૃહ છે એમાં નીચલું સદન જે છે લોકસભા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એનું જે છે પદ એટલે કે એક હોય છે પદ સ્પીકર અને એક હોય છે ડેપ્યુટી સ્પીકર, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. આ ડેપ્યુટી સ્પીકરનું જે પદ છે એ લાંબા સમયથી ખાલી છે અને એટલા માટે જે છે હવે આના વિશે વાત થવા લાગી છે. બંધારણે જ્યારે તમને આપ્યું છે બંધારણમાં લખેલું છે, એવું નથી કે આ એમને પદ ઉભું કરી દેવામાં આવ્યું હોય. આપણા ભારતના બંધારણના અનુચ્છેદ 93 ની અંદર જે છે આ પદનો ઉલ્લેખ કરવામાં આવેલો. છતાં આ બંધારણીય પદને જે છે સાહેબ રાજકારણીઓ જે છે પોતાના સ્વાર્થ માટે જે છે આ વેકેન્ટ રાખ્યું છે. તો હવે એના વિશે જે છે ચર્ચા બની ચૂકી છે. લોકસભાના ઉપાધ્યક્ષ માત્ર સાંકેતિક પદ નથી, બંધારણ દ્વારા જરૂરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 2019 થી લોકસભાના ઉપાધ્યક્ષનું પદ જે છે ખાલી રહ્યું છે અને ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી જે છે કહી શકાય કે આ ઉપાધ્યક્ષનું પદ જે છે એ ખાલી રહ્યું છે સાહેબ આની અંદર.